નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। કોરોના કાળ કોને યાદ ના હોય। કેટલાક લોકોએ આ કાળમુખા કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા। જો કે હવે ફરી એકવાર કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। WHO મુજબ કોરોના વાયરસ હજુ પણ દર અઠવાડિયે 1700 લોકોનો ભોગ લઈ રહ્યો છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચોંકાવનારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભલે લોકો હવે કોવિડને હળવાશથી લઈ રહ્યા છે, પરંતુ તે હજુ પણ ગંભીર છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે। આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ આ રોગચાળાને લઈને સતર્ક રહેવાની જરૂર છે। જુલાઈ 2024માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાના કારણે વિશ્વભરમાં હજારો લોકો હજુ પણ સંક્રમિત થઈ રહ્યા છે। એટલું જ નહીં, કોરોના વાયરસ દર અઠવાડિયે 1700થી વધુ લોકોનો જીવ લઈ રહ્યો છે। તેને ગંભીરતાને ધ્યાનમાં લઈને WHOએ ચિંતાજનક વ્યક્ત કરી છે અને સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।